શરદ ઋતુમાં પિત્તના રોગોથી બચવા માટે કયું ભોજન ના ખાવું જોઈએ તેના વિશે આપણે આગલા વિડીયોમાં વાત કરી. હવે આજે આપણે કયું ભોજન ખાવું જોઈએ તેના વિશે વાત કરીશું. તો શરદ ઋતુમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં 3 ભોજન એવા છે જે અમૃત સમાન છે. નંબર 1 છે ચોખા. આ ઋતુમાં તમારે ચોખાનું સેવન વધુ કરવાનું છે. એટલા જ માટે આ ઋતુમાં આ સમયે શ્રાદ્ધ આવે છે. તમારે રોજે ખીરનું પણ સેવન કરવાનું છે, જેથી તમારા શરીરમાં પિત્ત ઓછું થશે અને પિત્ત સંબંધિત રોગોથી તમે બચી શકો છો. નંબર 2 છે જવ. જવ પચવામાં હળવા હોય છે અને તે વિરેચક હોય છે, એટલે કે પેટને સાફ કરવાનું કામ કરે છે. એટલે જવ આપણા શરીરમાં રહેલા વધારાના પિત્તને પેટ સાફ કરીને બહાર કાઢવાનું કામ કરશે. નંબર 3 છે મગ. આ ઋતુમાં આપણા શરીરમાં નબળાઈ જેવું લાગે છે, એટલા માટે મગ આપણને તાકાત આપવાનું, શક્તિ આપવાનું કામ કરશે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં 3 એવા કયા ભોજન છે જે અમૃત સમાન છે. તે 3 ભોજનનું નામ મને કમેન્ટમાં લખીને જરૂર જણાવજો.